अनंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्व नमो लोये सव्व साहुनं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो सव्वपावप्पनासनो मंगलाणं च सव्वेसिं मङ्गलानं च सव्वेसिं पद्मं भवै मंगलम् पड्वं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. जय सच्चिदानंद જય जय सच्चिदानंद એક જ મિનિટ. सात सात समंदर प्रतिष्ठित पिंड मां सात सात समंदर प्रतिष्ठित पिंड मां ज्ञानी मिले अमृत पीवाए ज्ञानी मिले अमृत पीवाए राग द्वेष ज्ञान मायावी धुम्मस राग द्वेष या ज्ञान माया विदुम्मस आत्मज्ञाने भ्रांति विकराये आत्मज्ञाने भ्रांति विखराये सात सात समंदर प्रतिष्ठित पिंड मां सात सात समंदर प्रतिष्ठित पिंड मां संयोगी पुरावा बेड़ा થાય ત્યારે વાદળા संयोगी पूरा बेड़ा थाय त्यारे वादड़ा ઘટાટો પાભલે છવાયે घटाटोप आबले छवाये ગત જ્ઞાને પોતે ભરી દારૂ કોટી ફૂટતા गत ज्ञाने पोते भरी दारू कोठी फूटता આખો એ સમંદર ડહોળાય आखो ये समंदर डोड़ाए કાદવ કીચડ જ્ઞેય જોઈ જાણી પ્રકાશ તે कादव कीचड़ ज्ञेय जोई जानी प्रकाशते સ્વકમળ આત્માના ક્યાંય ઠરડાય स्वकमड़ आत्मा न क्याय ठरडाए સાત સાત સમંદર
प्रतिष्ठित पिंड मां सात सात समंदर प्रतिष्ठित पिंड मां संयोगी अवस्था सहु पुरगलीने पराधीन संयोगी अवस्था पुरगलीने पराधीन પોતે ભળ્યો તેથી પડી રે ઉપાધિ પોતે બળ્યો તેથી પડી રે ઉપાધિ નાશવંત વિશ્વભાન ઇન્દ્રિય પ્રત્યક્ષ નાશવંત વિશ્વભાન ઇન્દ્રિય પ્રત્યક્ષ જાણે છે તે આત્મા જ ત્રિકાળી જાણે છે તે આત્મા જ ત્રિકાળી વ્યર્થ વાણી વહેતી સંસાર હેતુમાં વ્યર્થ વાણી વહેતી સંસાર હેતુમાં જ્ઞાન મિલે જીભડી સિવાય જ્ઞાન મિલે જીભડી સિવાય રાગ દ્વેષ અજ્ઞાન માયાવી ધુમ્મસ રાગ દ્વેષ જ્ઞાન માયાવી ધુમ્મસ આત્મજ્ઞાને ભ્રાંતિ વિકરાય આત્મજ્ઞાને ભ્રાંતિ વિખરાય સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં અહંકાર માન જ્યાં પોષાય ત્યાં જ મૂઢાત્મા અહંકાર જ્યાં પોસાય ત્યાં જ મૂઢાત્મા ભાન બોલે તુરતે બેસી જાય ભાન ભૂલી તુરતે બેસી જાય પ્રકૃતિની આદતોને જાણનાર શુદ્ધાત્મા પ્રકૃતિની આદતોને જાણનાર શુદ્ધાત્મા તદ્રૂપે ના ક્યાંય ટકરાય તદરૂપેના ક્યાંય ટકરાય જેમ છે તેમ આખું બ્રહ્માંડ આર પાર જેમ છે તેમ આખું બ્રહ્માંડ આર પાર કેવળ જ્ઞાન જ્ઞાન આપ જોઈ જાણે કેવળ જ્ઞાન જ્ઞાન આપ જોઈ જાણે મનના મહાસાગરના છીપલામાં જ્ઞાન મોતી મનના મહાસાગરના છીપલામાં જ્ઞાન મોતી અહીં દાદા થકી મોક્ષ સમજાય ऐं क्लीं दादा थकी मोक्ष समझाए ऐं क्लीं દાદા થકી મોક્ષ સમજાય ऐं क्लीं दादा थकी मोक्ष समझाए સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં
सात सात समंदर प्रतिष्ठित पिंड मां ज्ञानी मिले अमृत पीवाए। ज्ञानी मिले अमृत पीवाए। राग द्वेष अज्ञान मायावी धुम्मस, राग द्वेष ज्ञान मायावी दुम्मस। आत्मज्ञाने भ्रांति विखराए। आत्मज्ञान भ्रांति विखराए। स्वकमल आत्माना क्याय ठरड़ाए। अकमळ आत्मन क्याय ठरड़ाए। ज्ञान मिले बड़ी सिवाए। ज्ञान मिले जी बड़ी सिवाए। केवल ज्ञान ज्ञान आप जोई जाने। केवल ज्ञान ज्ञान आप जोई जाने। ऐं क्लीं दादा थकी मोक्ष समझाए। ऐं क्लीं दादा थकी मोक्ष समझाए। सात सात समंदर प्रतिष्ठित पिंड मां। सात सात समंदर प्रतिष्ठित पिंड मां। ज्ञानी मिले अमृत पीवाए। ज्ञानी मिले अमृत पीवाए। ज्ञानी मिले अमृत पीवाए। ज्ञानी मिले अमृत पीवाए। अमृत पीवाए। जय सच्चिदानंद। જય जय સચ્ચિદાનંદ। सच्चिदानंद। ગજબનું પદ છે. સાત સાત પ્રકૃતિને સાત પ્રકૃતિનું બહુ સરસ મૂકી દીધું છે. નિમેશાનંદજી થોડું કહેશો આ પદ માટે? जी जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। આમ તો જે મહાવિદેય ક્ષેત્ર અને મુખ્ય જે ખંડ કયા શાસ્ત્રમાં જૈનોમાં બતાવેલા પ્રમાણે એ ખંડમાં દરેક જગ્યાએ એવા એવા સમુદ્ર છે જે દાદા ભગવાન પણ આની વાત કરતા, પણ દાદા ભગવાનની વાત એવી હોય કે જાણે આપણે સમુદ્ર લાઈવ થઈ જાય. દાદા ભગવાન મહાવીર જતા સમુદ્ર એવો આવે, એવી ઠંડી હોય કે તારું આ શરીર તો કાંકરી કરતા નાનું થઈ જાય. અને એક સમુદ્ર એવો આવે કે એવો એવી ગરમી હોય કે એમને તારું હાડકુય ના જડે. આ દાદા ભગવાન વાતો કરતા સમુદ્રની. અને સમુદ્ર આવા એટલે કે દાદા કે બ્રહ્માંડ તો બહુ મોટું છે, તારે જ્યાંથી છૂટવાનું છે એ તીર્થંકર ભગવાન પાસે જવા માટે પણ સમુદ્ર એવા છે, અને તારી મહી પણ સમુદ્ર એવા છે. મહી સમુદ્ર થી છૂટ્યો તો બહારના સમુદ્ર ઓળંગવા ના પડે, કુદરત કામ કરી જાય મહાવિદેય ક્ષેત્ર સુધી લઈ જવા માટે. એમાં મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ અને નામની માયા. તીર્થંકર ભગવાન માટે નામ કર્મ કીધું, અને સાત સમુદ્રમાં દાદા ભગવાને નામની માયા કહ્યું.
કારણ કે નામની માયા એ એવી છે કે એ માયાથી છૂટવા માટે અંતિમ શરણું કાં તો તીર્થંકર ભગવાન અથવા તો જ્ઞાની પુરુષ. એટલે જયારે કવિરાજ સાહેબે ગાયું હતું ને કવિરાજ સાહેબ થી આજે લખાઈ ગયું ત્યારે દાદાના મુખેથી જ આખી આ વાત નીકળેલી કે આ 7 પોટલા એવા છે કે એક પોટલામાંથી છૂટે બીજા પોટલામાં ફસાય અને આ 7 પોટલા જ આખા એક પોટલામાં અઢી નાના નાના કોઠા છે જે અભિમાન્યુને કૃષ્ણ ભગવાને 18 કોઠાની વાત કરી, જે જૈનોમાં અથવા તો આપણી ચરણ વિધિમાં 18 પાપ સ્થાનકો બતાવ્યા. 18 પાપ સ્થાનક, 18 કોઠા, અને ટૂંકમાં સીધી રીતે સમજવું હોય જેમ આપણે કહીએ ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમાં બધું આવી ગયું એમ કહીએ એમ એ રીતે મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ અને નામની માયા આ કોઠા જીતવા સહેલા નથી. કારણ કે પ્રકૃતિ પાર કરો એનો અર્થ શું તો કે આ કોઠાને જીત્યા. અને આ જ કોઠા પાછું જ્ઞાને કરીને 7 સમંદરમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌન્ય અને અંતરાય આ એકમાં જ્ઞાનાવરણ કર્મમાં મુખ્ય 4 કર્મ મુખ્ય અને 4 ની ડાળી ડાકડા વધારે એની ડાળીઓ બહુ જ. અને એ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌની અને અંતરાય આ 4 જો જીતી જાય તો સમુદ્ર પાર કર્યો કહેવાય. કારણ કે એ પછીના 4 એની બહુ કિંમત નથી. પણ દાદા ભગવાન આ કાળમાં અક્રમ વિજ્ઞાન એટલું મોટું આશ્ચર્ય કે આવું આશ્ચર્ય માની ના શકાય, કલ્પી ના શકાય, પણ આપણી બુદ્ધિ આ અક્રમ વિજ્ઞાનનો આનંદ પણ માણવા ના દે એવું બુદ્ધિ આપણે લઈને આવ્યા છીએ. કેવી બુદ્ધિ તો કે 100% એક પગલું ભરો ને બુદ્ધિ કે તો જ પગલું ભરાય. એક જ પગ આગળ વધારો ને બુદ્ધિ હા પાડે તો પગ આગળ વધે. જ્ઞાનીના પૂઠે પૂઠે ચાલી જવાનું કહેલું છે દાદાએ કે અમારી પૂઠે પૂઠે ચાલજો, અમારું ધોતિયું પણ પકડી રાખજો, અમને છોડતા નહીં. ગમે તેવા દુઃખ આવે, ગમે તેવું અંદરથી સમજાવનારા ઉભા થઈ જાય તો કહેજો કે દાદા ભગવાનની પૂઠે પૂઠે ચાલીએ છીએ. એ પોતે ડૂબે નહીં અને કોઈને ડૂબવા દે નહીં, કારણ કે પોતે તર્યા અને બીજાને તાર્યા. પણ આ દાદા ભગવાન પાછળ ચાલવામાં બધા જીતી ગયા. અક્રમ વિજ્ઞાન 7 સમંદર દાદા ભગવાને આપણને પાર કરાવી દીધા, જીતાડી દીધા, એનાથી મુક્ત કરી દીધા દાદાએ કાયમ માટે. આ ભવ પૂરતું નહીં, બીજા ભવમાં પણ આ જ વસ્તુ તમારી જોડે આવે, કેરી ફોરવર્ડ થાય. જેમ કર્મના હિસાબ કેરી ફોરવર્ડ થાય એમ આ દાદાએ આપેલું જ્ઞાન પણ બીજા ભવમાં, ત્રીજા ભવમાં પૂર્ણાહુતિ કરવા માટે આગળ આવે. આ અક્રમ વિજ્ઞાન, આ ગજબનું આશ્ચર્ય પુરુષ, એની પૂઠે પૂઠે ચાલવામાં ક્યાંય ને ક્યાંય આપણી અંદરની અથવા તો અંદરની પડેલી વૃત્તિ અથવા તો અંદરનો પડેલો માલ, એ માલ અને વૃત્તિ પ્રમાણે બહારથી કોઈ નિમિત્ત મળી આવે અને આપણું અંદરથી ડાયવર્ઝન થઈ જાય છે.
કહેવાય છે ખરું, અક્રમ વિજ્ઞાન પામ્યા, અનુભવ જ્ઞાન પામ્યા, અનંત સુખ વાળું પામ્યા. અનુભવમાં કાચું ક્યાં પડે છે? તે કે એવું આપણી અંદરની એવી સમજણ લાવ્યા છીએ કે લોકો ચાલે એ પ્રમાણે ના ચાલવું. તો શું દાદા ભગવાન લોકમાં આવી ગયા કે લોકોથી અલગ થયા? લોકો ચાલે એવું ના ચાલવું, વાત કરેક્ટ છે, કઈ વાંધો નહીં. પણ જયારે દાદા ભગવાન મળ્યા અને દાદા ભગવાને કહ્યું કે ફક્ત મેં કહ્યું છે એટલી જ આજ્ઞા પાડજે, બાકી બધું અમારી જવાબદારી. અભ્યુદય આનુષંગિક, કે જા તારું જેટલું સિન્સિયરિટી અમારી પૂઠે પૂઠે ચાલવાનું, એટલું તારી બધી સંસારની અને મોક્ષની જવાબદારી અમારા માથે. પણ થાય છે શું? આ પદ ગવાયું, પદનો અર્થ સમજાય, ભલે કદાચ પરમાર્થ પકડતા વાર લાગે અથવા ના પણ પકડાય, તેમ છતાં પદ સમજાયું, અંદર ઠંડક થઈ જાય છે. ઠંડક થઈ અંદર, કારણ કે આ પદમાં શુક્લ ધ્યાન છે, એટલે શુક્લ ધ્યાન આખું આપણું અંદર ઊભું થાય છે, ખુલ્લું થાય છે પદ ગાતી વખત, એટલે આનંદ વધે, કારણ કે બધું દાદાની કૃપાથી છે. પણ પાછું દાદા કે ને કે પાછો ચટણી ચાખવા માટે જતો રહે છે. એ ચટણી ચાખવા વાળી વૃત્તિ કઈ? એ વૃત્તિ સાત સમુદ્ર પાર કરાવી દીધા તોય પાછળ વળીને જોવા જાય કયા કયા સમુદ્ર હતા, શું શું હતું, એમાં આનંદ હતો. જેમ છેલ્લા શ્વાસ ચાલતા હોય અને કોઈ આવીને કે દાદા હવે ભગવાનનું નામ લો, તો કે ના, એ તો બરોબર છે, તને સમજણ ના પડે, પણ પેલા ભાઈના પૈસા આવી ગયા. કારણ કે કળિયુગના લોકો અને કળિયુગના આપણે લોકો ટોપ ક્વોલિટીના ભિખારી, એટલે ગમે ત્યાંથી સુખ આવતું એ સુખ છોડવા તૈયાર નથી. અને સુખ આવી ગયા પછી એમ કહો કે તમે દાદાનું નામ લો, તો એ દાદાનું નામ લે. એટલે કહે ને કે એક એક સમુદ્ર પાર કરવા સહેલા નહોતા. પ્રતિષ્ઠિત પિંડ, એટલે અત્યારે લાવેલા જ છીએ, આપણી જોડે છે પ્રતિષ્ઠિત પિંડ. અને અંદરની મસ્તી તો જુઓ. બહારની દુનિયા અને બહારની જોડે રહેવું એક ભાગ નોખો છે, અને અંદરની દુનિયા, બહારની દુનિયા જોડે રહે કે ના રહે, પણ અંદરની દુનિયા વાળા બહારની દુનિયાને ડિસ્ટર્બ કરે છે. જે આપણે આ કાદવ કીચડ જ્ઞેય જોઈ જાણી પ્રકાશે તે, કાદવ કીચડ જ્ઞેય જોઈ જાણી પ્રકાશે તે, સ્વકમળ આત્મા ના ક્યાંય ઠરડાય રે. શું વાત છે, જુઓ તો ખરા. કે આ પામ્યા અંદર ક્યારે કાદવમાં પડ્યો છે, કયા કીચડમાં પડ્યો છે, એની ઠંડક કેવી આવે કે જોવા જાણવાનો અભ્યાસ કાચો પાડી દે છે. આપણે કહીએ ને કે થાળીમાં ભાવતી એક વસ્તુ આવી ને, ભાવતી, તો આખી થાળી આપણા માટે ફીકી બનાવી દે. એમ આખા દિવસમાં એક જ સંજોગ, પોતાની વૃત્તિઓને આનંદ આપનારો જો સંજોગ ભેગો થાય ને, તો અંદર બેઠેલા દાદા ભગવાન એકવાર આપણાથી એમ થાય કે અંદર દાદા ભગવાન બેઠા તેની વેલ્યુ છે કે બહારથી આ જે સુખ આવ્યું તેની વેલ્યુ છે. કારણ કે આ દાદા ભગવાનની કૃપાથી 7 સમંદર પાર કરી ગયા, પણ જે લઈ આવેલા છે તેને જોઈ જાણી પ્રકાશે તે. કાદવ કીચડ જોઈ જાણી પ્રકાશે તે. કાદવ કીચડ જ્ઞેય જોઈ જાણી પ્રકાશે તે. સ્વ કમળ આત્મા ન ક્યાંય ઠરડાય. આખી વ્યવહારને ઉજાસ આપવો, વ્યવહારને પ્રકાશિત કરવો,
અને પોતે નિશ્ચય સ્વરૂપમાં જેમ છે તેમ રહેવું. એટલે દાદાએ કહ્યું ને કે શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્માનો પ્રકાશ વાંદરાની એટલે બોમ્બે બાંદ્રા છે. દાદા ભગવાન કાયમ દાખલો આપતા, બાંદ્રાની ખાડી ઉપર પણ એ પ્રકાશ પડે તો પ્રકાશને કાદવ પણ ના આવે અને બાંદ્રાની ખાડીની ગંધ પણ અડે નહીં. એટલે કહ્યું ને કે જે વ્યવહાર છે એ વ્યવહારને પ્રકાશ આપનારો, એ વ્યવહાર દ્રષ્ટિ વાળો એ વ્યવહારને પ્રકાશે છે અને નિશ્ચય સ્વરૂપે તો વ્યવહારને વ્યવહાર સ્વરૂપે પ્રકાશનારાને જોયા કરે છે. કારણ કે વ્યવહારને દ્રષ્ટિ આપનારો એટલે કે પ્રકાશ આપનારો નિશ્ચય વાળો ભાગ એ વ્યવહારને પ્રકાશ આપનારાને પણ જોયા કરે છે. એટલે ક્યાંય ઠરડાય નહીં. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, સોરી સાહેબ, વધારે થઈ ગયું. ના ના ના, એક મિનિટ. આ છેલ્લું જે છે ને, છેલ્લી લાઈન, ઓમ ક્લીમ દાદા થકી મોક્ષ સમજાય, તો તમને એક વસ્તુ બતાડું, તો પછી એના માટે એક જ મિનિટ. એક મિનિટ. હા, બહુ સરસ. દેખાયું? આ એમ જે આવે છે એમ ક્લીમ દાદા થકી મોક્ષ સમજાય, તો આ એમ ક્લીમ નો મતલબ એ સરસ્વતી નો બીજ મંત્ર છે અને ક્લીમ એ કૃષ્ણ ભગવાન એટલે કામદેવ નો બીજ મંત્ર છે. અને હવે આપણે પેલું જોઈએ, એમ ક્લીમ દાદા થકી મોક્ષ સમજાય. બરોબર. હવે કહો. આમાં દીપક આનંદજી, દાદા ભગવાન પાસે જેટલા જગત કલ્યાણના નિમિત્ત બની ચૂક્યા છે એની બધી કૃપા અને બધી શક્તિ દાદા ભગવાન પર વરસાવી છે. ફક્ત 24 તીર્થંકર ભગવાનની વાત કરીએ તો બરોબર છે. 24 તીર્થંકર ભગવાન તો શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ છે, ના નથી. પણ 24 તીર્થંકર ભગવાન સિવાય પણ દાદા ભગવાને એમ કહ્યું કે અત્યાર સુધી આ અવસરપીણી કાળમાં જે લોકો જગત કલ્યાણના નિમિત્ત બન્યા એ બધાએ એમની શક્તિ અમને આપી. એટલે કે શક્તિ કેવી? તો કે કયા રૂપે તમારું જગત કલ્યાણ થઈ શકે એમ છે. કારણ કે કળિયુગમાં પ્રકૃતિ જુદી જુદી, એટલે કલ્યાણ, જગત કલ્યાણના આંતરિક દશાની, જગત કલ્યાણની પણ જુદી જુદી શક્તિ વપરાય દાદાની. બરાબર. કારણ કે કળિયુગમાં એક સરખા પ્રકૃતિ વાળા મળે નહીં. સતયુગમાં તો એક ઘરમાંથી 10 જણા આવ્યા હોય તો 10 જણને એક સરખી શક્તિથી પામી શકાય, પામી જાય. પણ આ દાદા ભગવાને એટલી બધી શક્તિ સાથે, એટલી બધી ટોપ ક્વોલિટીની શક્તિ કે જ્યાં 82 લાખ વિદ્યા પણ નાની થઈ જાય છે. 82 લાખ વિદ્યા એટલે ભગવાન મહાવીર સ્વામી જતા પહેલા પૌદ્ગલિક, આપણી પૂતગલમાં 82 લાખ વિદ્યા આપણે સિદ્ધ કરી શકીએ અને 82 લાખ વિદ્યાને પણ નષ્ટ કરીને ગયા. એ 82 લાખ વિદ્યા પણ જ્યાં ફીકી પડી જાય એવી વિદ્યા, એવી શક્તિ આ દાદા ભગવાન થકી આંખે ઉગાડી આંખે સંસારમાં રહેતા, સંસારમાં મારપીટ કરતા, સંસારમાં મારું તારું કરતા પણ મોક્ષ અને મોક્ષનું સ્ટેશન લક્ષ્યમાંથી ક્યારેય ના જાય એવી સમજણ
ઉત્કૃષ્ટ આપણને આપી છે એમાં દરેક માતાજીએ આ દાદા ભગવાનના જગત કલ્યાણના યજ્ઞમાં કોઈના કોઈ રૂપે નિમિત્ત બની ગયા. જેમ આપણે કહીએ કે પાર્શ્વનાથ ભગવાન નિમિત્ત કે પદ્માવતી માતા નિમિત્ત બન્યા છે. જો પાર્શ્વનાથ ભગવાનને આખું કેવળ જ્ઞાન થવામાં જો પદ્માવતી માતા, ધનેન્દ્ર દેવ અને બીજા શાસન દેવ દેવીઓ, તો કે કેમ? તો કે ઝડપથી કેવળ જ્ઞાન થાય ત્યારે પદ્માવતી માતા કે ધનેન્દ્ર દેવ કે બીજા શાસન દેવ દેવીએ કોઈને પણ કમઠ, જેને આ ઉપસર્ગ કર્યા પાર્શ્વનાથ ભગવાન પર કમઠ, એની પ્રત્યે પણ કોઈને તીર્થંકર પરમાત્માને તો જરાય અણગમો નથી થયો, એ તો વિતરાગ સ્વભાવે જ રહ્યા. પણ આ જે હેલ્પ કરનારા દેવ દેવીઓ, પદ્માવતી માતા, ધનેન્દ્ર દેવ, બીજા શાસન દેવ દેવી, કોઈને પણ કમઠ પ્રત્યે અભાવ, અણગમો થયો નહોતો. કારણ કે બધાનું લક્ષ પાર્શ્વનાથ ભગવાન તરફ હતું કે પાર્શ્વનાથ ભગવાન ખુલ્લા થાય તો જગતનું કામ થઈ ગયું. જેમ દાદા ભગવાન કે ને કે ઝવેરી પાસે હું વીંટી લઈ ગયો, પણ એની નજર તો સોનામાં હતી, તાંબુ જોવામાં નહોતી. ચોખ્ખું સોનું કેટલું છે એટલી જ તમારી જોડે વાત કરી. બરાબર. એમ દાદા ભગવાને આપણા બધા જોડે અનંત શક્તિ થી આની અંદર ચોખ્ખો ભાગ કયો રહ્યો છે આ બધામાં એને જોયો. બાકી બધો ભલે મેલો હોય, એક જ ચોખ્ખો ભાગ જોઈ અને આપણને મોક્ષ સ્વરૂપ બનાવ્યા. બરાબર. આ શું દાદા ભગવાન, કઈ કઈ વિદ્યા! અને આપણે કહીએ કે આપણે પામ્યા, પણ આ શું કૃપા! સાચી વાત. બરાબર સાહેબ? કરેક્ટ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. હા, જય સચ્ચિદાનંદ. નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. સાહેબ, આજે પદમાં દ્રષ્ટિ ઉપર જ આવ્યું છું, એ દ્રષ્ટિ ઉપર જ સવાલ છે. હા હા. હવે એક દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે, હા હા. એક દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે. હવે આમાં નિર્દોષ દ્રષ્ટિ વાળી જે આપણે વાત કરીએ છીએ કઈ રીતે સમજવી? બધી એક જ દ્રષ્ટિ, એક દ્રષ્ટિ આમાં પડે છે, એક દ્રષ્ટિ આમાં પડે છે, એવું નહીં. તમારી પાસે શું માલ છે? અજ્ઞાન માલ છે તો દ્રષ્ટિ દ્રશ્યમાં પડે, અને જ્ઞાન માલ છે, વિજ્ઞાનનો માલ છે, તે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે. હવે આમાં શું થાય છે કે જયારે દ્રષ્ટિ દ્રશ્યમાં પડે ત્યારે સમજણ કેળવવી પડે છે સામે વાળા માટે કે એ નિર્દોષ છે. પણ ના સાહેબ, હજી તમે ભૂલ કરો છો સાહેબ. તમે લઈ આવેલી દ્રષ્ટિની વાત કરો છો. બરાબર. લઈ આવેલી દ્રષ્ટિ ખાલી થવા માટે એવી ઇફેક્ટ આપે, દ્રશ્ય બતાવે અને ખાલી થાય એવી અસર આપે. બરાબર. અને દાદા ભગવાન થકી જે દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ, એ દ્રષ્ટિ વાપરવામાં જો કાચા પડ્યા તો પેલી દ્રષ્ટિનું જ્ઞાન અને એની ઇફેક્ટ અને જ્ઞાન એ તમારી અંદર એ એટલા ટાઈમ પૂરતું કામ કરી જાય. કારણ કે દાદાએ જે દ્રષ્ટિ આપી છે અને દાદાએ જે આ દ્રષ્ટિ કઈ શંકિત એટલે કે ક્ષાયક શંકિતના આધારે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. હવે પુરુષાર્થ ભાગ થોડો કાચો તો પેલી લઈ આવેલી દ્રષ્ટિ કામ કરી જાય, ઇફેક્ટ આપી જાય. સંભળાય છે? હા, સંભળાય સાહેબ. દ્રષ્ટિ તમારી કામ કરી જાય છે. લઈ આવેલી દ્રષ્ટિ કામ કરી જાય, અને લઈ આવેલી દ્રષ્ટિને બરાબર દાદાએ આપેલી દ્રષ્ટિથી તમે જુઓ એ પણ દ્રશ્ય જ છે. ઓકે. તમે જે જુદું પાડો છો ને દ્રષ્ટિ ને દ્રશ્ય, એ વાત સાચી છે. અજ્ઞાન હોય ત્યાં સુધી દ્રશ્ય અને દ્રષ્ટિ. હવે જ્ઞાન થયા પછી વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિના આધારે લઈ આવેલી અજ્ઞાન દ્રષ્ટિ જે હજી પણ દ્રશ્ય તરફ વપરાય, એવી ઇફેક્ટ આપે, એવો ભોગવટો આપે અને ખાલી થાય. બરાબર. દાદાએ શું કહ્યું કે જેવો માલ ભર્યો છે એવો ખાલી તો થશે જ ને. રાઈટ. માલ મેં ભર્યો છે એ પ્રમાણે મને એવી અસર આપે અને અસર આપીને ખાલી થાય. બરાબર.
હવે એ ટાઈમે જે દ્રષ્ટિ લઈ આવ્યા છે એ ટાઈમે દાદાની દ્રષ્ટિ સાબુત કરીએ, હાજર કરીએ, તો લઈ આવેલી દ્રષ્ટિને દ્રશ્ય કહેવાય. ઓકે. અને દાદાએ આપેલી દ્રષ્ટિ એ દ્રષ્ટાને લક્ષમાં રાખીને વાપરે છે. દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ Right. દ્રષ્ટા પદ અંદર જ્ઞાતા દ્રષ્ટા જે શુદ્ધાત્મા છે બરાબર. એ લક્ષમાં બેસી ગયું છે. અને એ બેઠા પછી જે દ્રષ્ટિ વપરાય છે એ અજ્ઞાનના આધારે લઈ આવેલી દ્રષ્ટિને દ્રશ્ય રૂપે દેખાડે, બરાબર. ભોગવટા રૂપે ના દેખાડે. અચ્છા. ભોગવટો ના. બરાબર. વેદક નથી રહ્યા આપણે હવે વેદક નથી રહ્યા, નિર્વેદક થયા છીએ. પણ નિર્વેદકનો લાભ અનુભવ કેવી રીતે થાય? તો કે દાદાએ આપેલી શુદ્ધાત્માના લક્ષ્ય સાથેની દ્રષ્ટિ જ્યારે બનતા વ્યવહારમાં વપરાય ત્યારે લઈ આવેલી દ્રષ્ટિને દ્રશ્ય રૂપે જોયા કરે. અચ્છા. કારણ કે લઈ આવેલી દ્રષ્ટિ મારું તારું કરાવે અને દાદાએ આપેલી દ્રષ્ટિ આપણું કરાવડાવે. એક્ઝેક્ટ. બરાબર. લઈ આવેલી દ્રષ્ટિ મારું તારું ભેદ, અને દાદાએ આપેલી દ્રષ્ટિ શું કે હું અને જે દેખે અમે બંને એક જ છીએ. બરાબર. હું અને મને જે દેખાય છે એક જ છીએ. એટલે કે ભેદ દ્રષ્ટિ અને મારા તારા વગરની, એટલે કે આપણું. બરાબર. આપણું રાઈટ. કે હરેન્દ્રભાઈ જે કંઈ પણ વ્યવહાર મારી જોડે કરે છે, હરેન્દ્રભાઈ જે કંઈ પણ મારી જોડે વ્યવહાર કરે છે, હરેન્દ્રભાઈ અજ્ઞાન હતું ત્યારે એ દ્રશ્ય રૂપે હતા. બરાબર. કેમ? તો કે હરેન્દ્રભાઈ દ્રશ્ય રૂપે એટલા માટે હતા તો કે કરતાપણાના ભાનવાળા હતા. અમે રાઈટ. મારી જોડે હરે આવું કરે છે, હરેન્દ્રભાઈ કરતા નથી, હરેન્દ્રભાઈ જ કરે છે, બીજું કોઈ કરતું નથી. બરાબર. જ્ઞાન મળ્યું એટલે શું થયું? તો કે હરેન્દ્રભાઈ સંપૂર્ણ અકર્તા છે અને હરેન્દ્રભાઈ જે કંઈ પણ વ્યવહાર કરે છે એ હરેન્દ્રભાઈ નથી, હું પોતે જ અરીસા સામે ઊભો છું. ઓકે. રાઈટ. બરાબર. અને હું અરીસા સામે ઊભો છું એટલે હરેન્દ્રભાઈમાં હું મારા પોતાના દર્શન કરું છું. એટલે હરેન્દ્રભાઈ મને નિમિત્ત સ્વરૂપે દેખાય. કેમ? તો કે જે એમની પાસે બાકી છે એ પાછું આપીને મને ચોખ્ખો કરે છે, પોતે ચોખ્ખા થાય છે. રાઈટ. હવે લઈ આવેલી દ્રષ્ટિ શું કે નાના હરેન્દ્રભાઈ જોડે વ્યવહાર રખાય? લઈ આવેલી દ્રષ્ટિ મારા તારા વાળી ટોપ ક્વોલિટીનું જ્ઞાન પાકું કરીને લાવ્યા છે. રાઈટ. સાંસારિક જ્ઞાન એટલે કે અહંકારના પક્ષ વાળું જ્ઞાન આપણે બહુ પાકું કરીને આવ્યા છે, એટલે એની પાવર વધારે હોય. બરાબર. પણ ત્યારે જરીક આપણે હેન્ડલ મારીએ કે હા તારી વાત સાચી, પણ દાદા ભગવાને કહ્યું છે ને કે સ્વતંત્ર સંડાસ જવાની કોઈની શક્તિ નથી, તો હરેન્દ્રભાઈ મારું શું બગાડી નાખવાના છે? અને હરેન્દ્રભાઈ બગાડે છે તારી દ્રષ્ટિએ, નિમેશ તારી લઈ આવેલી દ્રષ્ટિએ, તો હરેન્દ્રભાઈ બગાડે છે તો તારા હિસાબમાં છે એટલું બગાડશે કે હિસાબ ઉપરાંતનું બગાડશે? તો કે ના, હિસાબમાં છે એટલું. તો કે ત્રીજી દ્રષ્ટિ, હરેન્દ્રભાઈ તારું બગાડે છે કે તારો મોક્ષ કરે છે? બરાબર. કારણ કે એક પથ્થર હોય અને કારીગર પથ્થર પર બેસીને છીણીને હથોડીથી પથ્થરને ટોક્યા કરતા હોય તો ખરેખર એ કારીગર પથ્થરને દુઃખ આપે છે કે ઘડે છે? રાઈટ. એ તો તરાસી રહ્યા છે. હે? ઘડી રહ્યા છે. ઘડી રહ્યા છે. બરાબર. ઘડી રહ્યા છે. એવી રીતે આ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી, દ્રષ્ટિ દ્રષ્ટામાં પડ્યા પછી લઈ આવેલી દ્રષ્ટિને દ્રશ્ય સ્વરૂપે જોવામાં કોણ કાચા પાડે છે? તો કે હજી પણ અંદરથી એવું બતાવે કે ના, મારું સુખ ઓછું થાય છે. કારણ કે સુખના ભિખારી વાળી દ્રષ્ટિ લાવ્યા છે.
બરાબર. ત્યારે તીર્થંકર ભગવાને તો વર્ષીદાન કર્યું સાહેબ. Right. રાજા મહારાજાના દીકરા તીર્થંકર ભગવાન, ચક્રવર્તી, બલરામ, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ, તમારી ને મારી જેમ નહીં 2 બેડરૂમ હોલ કિચન. કશું ભલીવાર નથી આપણામાં. તો કયું સુખ ચાખવા બેઠા છીએ એ જ સમજાતું નથી. દાદા ભગવાન મળ્યા પછી પણ હજી સંસારના દુઃખો ને દુઃખો કહીએ છે. એ કઈ દ્રષ્ટિ કે છે? તો કે લઈ આવેલી દ્રષ્ટિ. અને લઈ આવેલી દ્રષ્ટિના કયામાં આવી જાઓ એટલે સંસારના દુઃખોને દુઃખો કહેશો ને સંસારમાંથી હજી સુખ શોધત ચાલુ છે. ત્યારે આ 63 સલાકા પુરુષ રાજા મહારાજાના દીકરા મહેલોમાં જન્મેલા સાહેબ, એને કયું સુખ નહોતું? અને જ્યારે બધા કપડા કાઢવાના, દિગંબરી અવસ્થા, વર્ષીદાન કરવાનું અને જંગલમાં જતા રહેવાનું, ફક્ત કેટલી જરૂર છે એ આધારે પોતાનો એટલો ભાગ વાપરવાનો, બાકીનો આખો શરીરનો ભાગ, વાણીનો ભાગ, અંતસ્કરણનો ભાગ પોતાના શુદ્ધ ઉપયોગ એટલે કે શુદ્ધાત્મામાં માટે વાપરવાનો. એને કહ્યું કે દ્રષ્ટામાં કાયમ માટે હાજર રાખવા માંગે છે. હજી એમને પણ દ્રષ્ટામાં પૂરી નહોતી રહેતી એટલે આ બધા પ્રયોગો. બરાબર. ત્યારે આપણે શું કહીએ છીએ? લઈ આવેલી દ્રષ્ટિને જોનારો એને વ્યવહાર દ્રષ્ટિ કીધી. બરાબર. લઈ આવેલી દ્રષ્ટિને પ્રકાશે છે કે આ પ્રકાશમાં આવી. કઈ દ્રષ્ટિ પ્રકાશમાં આવી? તો કે નિમેશને અત્યારે પૈસા કમાવાનું અંદર ઈચ્છા થઈ છે તો કે પ્રકાશી. એને જે પ્રકાશે છે એ વ્યવહાર દ્રષ્ટિ છે. અને એને પ્રકાશ્યા પછી જે પોતે પોતાની સ્થાન પર રહે છે એ સ્થાન છોડતો નથી, એ નિશ્ચય દ્રષ્ટિ છે. ઓકે. કમળ. જો આ 2 લાઈન હું કહેતો તો આ 7 સમંદરમાં કાદવ કીચડ જ્ઞેય જોઈ જાણી પ્રકાશે તે. જુઓ એટલે કહે ને કે દ્રષ્ટિ દ્રષ્ટામાં એના લીધે કાદવ કીચડ જ્ઞેય જોઈ જાણી પ્રકાશે તે સ્વકમળ. જો આત્મા ક્યાંય ન ક્યાંય ઠરડાય. આ ભાગ કાચો પડે, આપણો કાચો પડી ગયો. બરાબર. આપણને એમ થાય કે મને અસર થાય. હવે લઈ આવેલી દ્રષ્ટિ એ જ્યારે ઇફેક્ટ રૂપે આવી તો એની અસર ભોગવનારો હું નથી. એ ભોગવનાર વાળો જે દ્રષ્ટિ સાથે ભોગવે છે એને જાણનારો, પ્રકાશવનારો હું છું. બરાબર. કારણ કે માન્યતા વાળી વાત, માન્યતાને કોણ પ્રકાશી શકે? તો કે જે દ્રષ્ટિ દ્રષ્ટાને જાણ્યા પછી દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે. જ્ઞાતા જ્ઞેય એક જ્ઞેય સ્વરૂપે, એક દ્રશ્ય સ્વરૂપે. આમાં જુઓ ને, આખું બ્રહ્માંડ આરપાર દેખાય સાહેબ. બરાબર. છેલ્લો પેરેગ્રાફ જોશો ને તો બ્રહ્માંડ આખું આરપાર દેખાય છે. લખ્યું છે આમાં, જેમ છે તેમ આખું બ્રહ્માંડ આરપાર. કેવી રીતે દેખાય? શું મારે કઈ ડાયમેન્શન કેમેરા લાવવાના છે? સાહેબ, એક જ તમારી અંદર તમારા માટે કામ કરતી થઈ ગઈ એક જ દ્રષ્ટિ તમારી અંદર તમારા પક્ષમાં એટલે કે શુદ્ધાત્માના પક્ષમાં કામ કરતી થઈ ગઈ તો આ પિંડમાં આખું બ્રહ્માંડ આવીને ઝળકે. બ્રહ્માંડ જોવા ના જવું પડે. જો અને કેવળ જ્ઞાન જુઓ, કેવળ જ્ઞાન આપ જોઈ જાણે. કે કેવળ જ્ઞાન એ પણ છેલ્લું જ્ઞાન છે. અને કેવળ જ્ઞાનને પણ જાણનારો જ્ઞાન વાળો. કેવળ જ્ઞાન નિમેષમાં ખુલ્લું થયું
કેવળ જ્ઞાન શ્રી સિમંદર સ્વામી અરિયંત પરમાત્મામાં ખુલ્લું થયું તેને જોવે છે એ જ્ઞાન છે. કારણ કે કેવળ જ્ઞાન પ્રકૃતિમાં ખુલ્લું થયું છે અને એ જ્ઞાનને જોનારો પાછો જુદો છે. જુદો છે. બરાબર. આપ જોઈ જાણે, આપ જોઈ. આપ પોતે સ્વયં ખુદ જોઈ જાણે. કેવળ પણ જોયા કરે છે. જોયા કરે. કેટલી બધી આ કવિરાજ અને આ દાદા ભગવાનની શું કૃપા છે. અતિશય સૂક્ષ્મમાં લઈ ગયા. બ્રહ્માંડનો ખજાનો જે અત્યારે આ કાળમાં કોઈથી અપાય એવો નથી સાહેબ. બરાબર. તીર્થંકર ભગવાનના દ્વાર બંધ થઈ ગયા સાહેબ. રાઈટ. આ કળિયુગમાં તીર્થંકર ભગવાનની આશા રાખવી ખોટી છે. બરાબર. જેમ કહીએ ને કે કળિયુગમાં ચોખ્ખો માલ મળવો ખોટી આશા રાખે ભાઈ તું. રાઈટ. દાદા કે ને કે લાખ રૂપિયા આપ્યા છે કોઈને તે સમુદ્રમાં મૂક્યા છે, સમુદ્રમાં દરિયામાં. રાઈટ. પાછા આવે તો સાચા, બાકી દરિયામાં મૂક્યા તે. એમાં કળિયુગમાં કેવળ જ્ઞાન, શુદ્ધાત્મા અને તીર્થંકર ભગવાનના હૃદયમાં રહેલું જ્ઞાન આ કાળમાં ખુલ્લું થાય. હવે ખુલ્લું થયું, સહેલાઈથી દાદા ભગવાન ભેગા થયા, સહેલાઈથી દાદા ભગવાને પ્રેમ પોષ્યો, પ્રેમનું જતન કર્યું અને દાદા કહે છે જલ્દી જલ્દી મારા જેવા થઈ જાઓ. નાના નાના ગલીઓમાં અટકી ના જાઓ. નાની ગલીઓમાં શું અટકો છો? આખા દિવસમાં એક સંજોગ તમારી વિરુદ્ધ બન્યો, એમાં તો આખો દિવસ સંજોગને વાગોળો છો. અરે વાગોળનારને જાણો કે આ વાગોળવાની કોને ઈચ્છા થાય છે? તો કે ઓ અંદર માલ પડ્યો છે. એ માલ વારે ઘડીએ અંદરથી ઊભો થઈ અને ફેણ માંડે છે. એ હું પોતે નથી. બરાબર. જેમ છે આખું બ્રહ્માંડ આર પાર જ્ઞાન આપ જોઈ જાણે. મોટો સમુદ્ર, એમાં તળિયે છેક તળિયામાં એ પેલા પડ્યા શંખ, શંખ, શંખની અંદર મોતી, અને એ શંખ સાથે મોતીને બહાર લાવીને મોતી લેવાના. અને દરિયો કેવડો મોટો છે તો કે આખો દરિયાનું તળિયું તમે જતા રહો તોય ભેગું ના થાય. ભેગું ના થાય. એવી રીતે કે છે મનના મહાસાગર, એના છીપલામાં જ્ઞાન મોતી, છીપમાં જ્ઞાન મોતી. વિચારો. અને એ દાદા ભગવાન, દાદા ભગવાને એ મોટો સમુદ્ર આખો મછવાની જેમ તળિયે જઈ મછવો આખો છીપ લઈ મોતી હાથમાં મૂકી દીધું કે આની કિંમત કરજે ભાઈ. બરાબર. સમુદ્રની કિંમત કરવા ના બેસીસ અત્યારે. આવડો મોટો સમુદ્ર, દાદા તમે કેવી રીતે નીચે ગયા? કેવા મછવા છો તમે તો, અને નીચે જઈને તમે લઈ આવ્યા આપણા મોટા સમુદ્રમાં, તમને કેમ ખબર પડી? દાદા કે કઈ હું સમુદ્ર, મારી અંદરના સમુદ્ર પાર કર્યો એટલે મોતી હાથમાં ને હાથમાં આવવા માંડ્યા. બરાબર. બરોબર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુંબઈ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આ બુક નંબર 39, પાનું નંબર 19, 8/12/74, સિકંદરાબાદ. દાદા બા નિમિષાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ આમાં દાદા ભગવાન કે છે કે આ સંસારમાં મનુષ્ય બધાનો કેદી છે, મનનો કેદી છે,
બુદ્ધિનો કેદી છે, ચિત્તનો કેદી છે, ક્રોધ માન માયા લોભ બધાનો કેદી છે. તે પછી છૂટે સી રીતે? તે કે જે જેલ તોડીને બહાર નીકળ્યો હોય તે જ બીજાને છોડાવી શકે. એટલે આપણને દાદા ભગવાન એમાંથી બધામાંથી છોડાવ્યા સાહેબજી. હવે એ એમાં થોડુંક આપો ને પ્રકાશ. અને બીજું એક એવું છે કે આપણને આ દાદા ભગવાન જ્ઞાન મળ્યું, બધું મળ્યું. હવે આપણને દાદાને સૂક્ષ્મ રીતે દાદા ભગવાન આપણા અંદરના સૂક્ષ્મ રીતે જે દાદા ભગવાન એમને રાજી રાખવાના એવાનું એની ઉપર થોડો પ્રકાશ આપો સાહેબજી. ના ના બેન, આમાં તો કઈ નથી આવું કશું. પેલામાં હાજી. પેલી વાત તો કે આપણને દાદા ભગવાને છોડાવ્યા છે. હા એ છૂટેલા બધી હોય ખ્યાલ છોડાવે. છોડાવ્યા. હા જે છોડાવેલા છે, એમાં કઈ છૂટેલા છે તે છોડાવ્યા. ક્રોધમાન છોડાવી માયા શકે. લોભ એવું કશું છે નહીં આમાં. હાજી આપણને છૂટેલા મળ્યા અને છૂટી ગયા. પણ હાજી. હજી આપણે મુખ્ય બેન એક જ વાત કે આખા દિવસ હું મારી જાતને કહું છું કે તું છૂટી ગયો, હા તું પામી ગયો, પણ તારી કેટલી ભૂલોના પ્રતિક્રમણ થાય છે આખા હા દિવસ. તને તારી કેટલી ભૂલો દેખાય છે exact. અને એ ભૂલો પ્રત્યેનું પ્રતિક્રમણ પ્રત્યે તારી કેટલી સિન્સિયરિટી છે પ્રતિક્રમણ કરવાની હા. અથવા તો એ ભૂલોથી છૂટવાની, એ મારે ઓળખવી છે. હા હા બરાબર. બાકી બધું દાદાએ કરી આપ્યું છે. તમે જે વાત કરી ને બેન, ક્રોધ માન હા. ક્યારે છૂટે ને બધી કે હા છૂટે તો એ છોડાવે. તો તમે દાદાએ છોડાવી દીધા. હાજી હા 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 હવે આમાં મુખ્ય વાત ક્યાં છે? હા હા તો કે આટલું દાદાએ છોડાવ્યું, દાદાએ ટોપ ક્વોલિટીનું ઓપરેશન, આખા બ્રહ્માંડનું ટોપ ક્વોલિટીનું ઓપરેશન દાદા ભગવાને કર્યું. એ કર્યા પછી હું મારી ભૂલ કેટલી જોતો થયો. exact. સાચી વાત છે. કરેક્ટ. ચલો એ નથી દેખાતું તો મેં મારી જાતને કીધું કે તને તારી સીધી ભૂલ દેખાશે નહીં, કારણ કે તું પોતે બહુ પાવરફુલ છે. સંસારમાં તારી એક પણ ભૂલ ના પકડાય એવો તું પાકો છે. પાકો છે. હા 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 અને સંસારમાં તું સારામાં સારો હોશિયાર દેખાય એવો તું ચતુર ચાલાક છે. exact. સાચી વાત છે. મારી જાત જોડે વાત કરું છું. આ સાચી અને બધાને જ આપણને પણ મને પણ લાગુ પડે. બેન એક મિનિટ તમે હાજી હાજી પછી મેં ખાલી આટલી જ વાત કરી કે કશો વાંધો નહીં, તને આખા દિવસમાં કોણ ભૂલ વાળા દેખાય છે? મેં એને કીધું કે આજે આખા દિવસમાં કોણ તને કરનારા તરીકે દેખાય છે? એટલે કે કર્તા સ્વરૂપે તું કેટલાને જુએ છે આખા દિવસમાં? ભલે પછી રાગ એટલે કે ગમતું હોય કે ના ગમતું હોય એ બાજુએ રાખ, પણ તું આખા દિવસમાં તું કેટલાને કરનારા તરીકે જુએ છે, કર્તા સ્વરૂપે જુએ છે? જરીક બતાવ તો ખરા. એટલે નિમેશ હું તને શું કહેવા માંગુ છું, મારી જાત જોડે જ વાત કરું છું હજી પણ, કે નિમેશ હું તને શું કહેવા માંગુ છું કે દાદાએ તને નિમિત્ત સ્વરૂપે રાખ્યો છે, કર્તા સ્વરૂપ વાળો ભાગ કાઢી નાખ્યો છે. તો તું આખા દિવસમાં કર્તા થઈને ક્યાં ક્યાં જુએ છે, ક્યાં ક્યાં રહે છે, કઈ કઈ જગ્યાએ વાતો કરે છે? મને બતાવ તો ખરા. ત્યારે મેં જોયું કે આટલું મોટું વિજ્ઞાન મળ્યું, દાદા ભગવાન મળ્યું, દાદા ભગવાનના પદો મળ્યા, કવિરાજ થકી હજારો પદો ગાયા. દાદા ભગવાન પાસે અમારું ખૂબ દાદા ભગવાને ઘડતર કર્યું. માન બાબતમાં, લોભ બાબતમાં, વિષય વિકાર બાબતમાં, મોહ બાબતમાં. આ ચાર મુખ્ય તો મારી જોડે અનુભવ થયેલા છે. આ બધું કર્યા પછી અત્યારે નિમેશ તું કયા જ્ઞાનમાં જીવે છે એટલું મારે જાણવું છે. બહારનો ભાગ ભલે કુદરતી વ્યવસ્થિત ને આધીન જીવે,
પણ અંદરથી તું કઈ રીતે જીવે છે એ મારે જાણવું છે નિમેષ. બહારનો ભાગ તો જમતો હોય, બહારનો ભાગ વાત કરતો હોય, બહારનો ભાગ ડ્રાઇવિંગ કરીને ક્યાંય જતો હોય, બહારનો ભાગ કઈ ને કઈ પ્લાનિંગ કરતો હોય, બહારનો ભાગ કર્યા કરે. સંજોગો આવે ને એ પ્રમાણે એને પ્લાનિંગ કરવું પડે. સંજોગો આવ્યા તો હવે શું કરશું, આમ કરશું, આમ કરશું, આમ કરશું. અંદરથી તું કેવી રીતે રહે છે બહારના ભાગ જોડે? અંદરથી બહારના ભાગને ડિસ્ટર્બ કરે છે કે અંદરથી બહારના ભાગને તું હેલ્પફુલ થાય છે, મારે જાણવું છે. આ મારો પ્રયોગ છે બેન. તમે જે પૂછો છો બરોબર છે, જયારે મેં આ પૂછ્યું ને જયારે મેં મારી જાતને એમાં પ્રયોગમાં મૂકી તો આખા દીમાં હું સત્સંગ કરનારો થઈ ગયો, હું સત્સંગ બતાવનારો થઈ ગયો, હું સત્સંગ કરનારો થઈ ગયો, હું સત્સંગ બતાવનારો થઈ ગયો, હું લોકોને સત્સંગ કરીને સુધારનારો થઈ ગયો. મારી વાત લોકોને સમજાતી નથી એટલે એ લોકોના માર્ગ મુક્તો થઈ ગયો. અને જે મારી જોડે એડજસ્ટ ના થાય એનો વ્યવહાર નહીં, એને આખો ને આખો ચોકડી મારતો તો અંદરથી. જે મારી જોડે અવળું કરે, એડજસ્ટ ના થાય તો એ સંજોગ પૂરતું નહીં, એ આખી વ્યક્તિ જ નકામી છે એવા માર્ગ મૂકતો તો. અને પાછો કહું છું તો કેળા બધું છે. એક પણ ક્રિયા હું કરતો નથી તેમ છતાં ક્રિયાનો રસ ચાખ્યા વગર રહેતો નથી. તો દાદા ભગવાને છોડાવ્યા એ આનંદ કઈ જગ્યાએ છે મને? બરોબર બેન? બહુ બહુ સુંદર, બહુ છોડાવ્યા ને આનંદ આવે છે. અરે જબરજસ્ત. તો બેન ખાલી મારી એક પ્રકૃતિને સંપૂર્ણ પ્યોર એટલે કે પરમાત્મા સ્વરૂપ ઢાળવા માટેનો એક મારો પ્રયોગ છે. મારી જાત જોડે મેં નક્કી કરેલું કે જ્યારે જ્યારે સત્સંગ કરવાનો આવે ઓનલાઈન, ત્યારે પ્રશ્ન પૂછનાર સિવાય તો કોઈ મને દેખાતું નથી. સાચી વાત છે. તો પછી હું વખતે ઘણીવાર હું મારી જાતને પણ જોવાનું બંધ થઈ જાય, કારણ કે નેટવર્ક એવું હોય એટલે બંધ કરી દે. બરોબર? તો નક્કી શું હોવું જોઈએ? પોતે પોતાના માટે સત્સંગ કરે છે અને તારો સત્સંગ તું સાંભળે છે નિમેષ? તું તારું બોલેલું સાંભળે છે કે સંભળાવે છે? તો બોલવાના ગુણો તારી પાસે છે, સાંભળવાના ગુણો પ્રગટ થશે. અને સાંભળવાના ગુણો પ્રગટ થઈ ગયા તો બોલનારને સારી રીતે ઓળખી શકીશ, નહીં તો બોલનારના નશામાં તું ખસડાઈ જઈશ. કારણ કે દાદા ભગવાન વારે ઘડીએ બધાને કે કરે, આ બોલે છે, કોણ બોલે છે, આ તમને શું લાગે છે? શું દાદા ભગવાન ઉઘાડી એક્ઝામ આપતા હતા? સરસ સરસ. કેવી ઉઘાડી એક્ઝામ? આ તમારી સામે બેઠા છે એ કોણ છે? દાદા ભગવાન છે. આ બોલે છે એ કોણ બોલે છે? શું પૂછે તમે જુઓ તો ખરા. પારદર્શક, કેવી ટ્રાન્સપરન્સી. એ દ્રષ્ટિ જેની ઉપર પડે એનું તો કામ જ થઈ જાય. તો કોઈ કે દાદા ભગવાન બોલે છે એમ, તો કે અમે અમારા ગયા પછી આ 2000 નું ટેપ રેકોર્ડ પડ્યું છે રેકોર્ડિંગ કરવા, એ બોલવા લાગે તો અમારી અને એની કિંમત સરખી થઈ ગઈ ને. અમે 2000 ના, એ ટેપ રેકોર્ડ 2000 નું, અમારા જેવું જ બોલે. ત્યારે દાદા ભગવાન કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે, તમે શ્રોતા છો, સાંભળનારા, હું બોલનારો છું, વક્તા છું. કે આ બોલનારો છે, તમે સાંભળનારા છો, અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. હવે આવી દાદાની વાત અત્યારે હું સાંભળું છું ને તો એમ થાય છે કે ભાઈ નિમેષ, તું તારી પુણ્યના આધારે જલસા કરે છે. જ્ઞાનનો આનંદ તો એક ટીપું પણ હજી તને પડ્યું નથી તારા પુરુષાર્થે કરીને.
કૃપાથી તો ધોધ વહે છે અંદર, પણ એ ધોધમાંથી એક ટીપું પણ તારી મહેનતનું તને ચાખવા મળ્યું? ખાલી સત્સંગથી અંદરનું નોલેજ, કેવળ જ્ઞાન સુધીનું નોલેજ અંદર પાકું કરી લીધું. દાદા ભગવાનને કેવળ જ્ઞાન તો આખું ઝગમગતું તું અંદર. એમ છતાં દાદા ભગવાન કે હું આખી દુનિયાનો શિષ્ય છું, હું નાના બાળક પાસેથી પણ શીખું છું અને વડીલ પાસેથી પણ શીખું છું, કારણ કે વ્યવહારમાં મારું શિષ્ય પદ કોઈ છીનવી ના શકે અને નિશ્ચયમાં મારું ગુરુતમ પદ મારી અંદર સહેલાઈથી હાજર રહે એવા પદમાં હું બેઠો છું. હવે આ દાદાની વાત અને તમે આપણે બધી વાત કરીએ, આ દાદા ભગવાનના ગુણ લાગાવા, દાદા ભગવાનના જીવનના દ્રષ્ટાંત વાગોળીને પોતાની અંદર આ આત્માનો પ્રકાશ વાપરવો, કે પછી આટલી બધી જાગૃતિ ભેગી થયા પછી જાગૃતિ ને જો સાચો રસ્તો ના મળે ને તો પાછો સંસાર તરફ અથવા ઝીણું કાતવામાં જતો રહેશે. બરોબર. સંસારનો કકડાટ બંધ થયો એનું નામ સમાધિ. સંસારનો કકડાટ ક્યાં બંધ થાય છે? ઘડીકમાં લક્ષ્મી આવે, ઘડીકમાં માન આવે, ઘડીકમાં મેં પૈસા આપ્યા છે ને કામ કરતા નથી, ઘડીકમાં મારે બધું જ કરવાનું છે, ઘર ચોખ્ખું રાખવાનું છે એનું ટેન્શન આવે, ઘર સાફ કરવા માટે ઝાડુ ઉચકી ના શકતા હોય તો હું સાફ કેવી રીતે કરીશ? કામ કરનારા બોલાવો તો એની પાસે જેટલા પૈસા આપ્યા છે એવી રીતે કામ કરું તો મારા પૈસા વસૂલ થાય ને ઘર સાફ થાય, મારે ક્યાંય છેતરાવું નથી. તો પછી આપણે છેતરાઈએ છે કઈ જગ્યાએ? એટલે દાદા ભગવાને કહ્યું, સંસારમાં અમે અમારી જાતને ખુલ્લી મૂકી દીધી, કારણ કે જે છેતરશે એ મને કંઈક આપીને જશે. સંસાર ભલે લઈ જાય પણ એની ટોપ ક્વોલિટીની જે અંદર મિલકત પડી છે એને આપીને જશે. બહુ સુંદર. બરોબર બેન? બહુ સુંદર સાહેબ, બહુ સુંદર. પ્રશ્ન બાજુએ રહ્યો અને મારું પ્રવચન બીજી જગ્યાએ ગયું, પણ તેમ છતાં સમજણમાં આવ્યું સાહેબજી. એ જે એટલે કહે છે ને કે આપણને ખૂંચે છે એને ઓળખી કાઢો. હાજી, હા. આજે આખા દિવસમાં અંદરની બળતરા એટલે કે ફાઇલ નંબર 1 નિરાકુરતાનો ગુણ દાદા ભગવાને પ્રગટાવી આપ્યો. આકુરતા વ્યાકુરતામાંથી છોડાવી દીધા. તો હજી નિરાકુરતાનો અનુભવ કેમ નથી થતો? કેટલો બધો પક્ષપાત છે પોતાની જાત માટે. અને ટોપ ક્વોલિટીનું આપણે ઉપરાણું એટલે કે પ્રોટેક્શન. હજી પણ શુદ્ધાત્મા થયા પછી નિમેષનું ખરાબ દેખાય એ તો મને પોસાય નહીં, તો હજી પણ મને નિરાકુરતાનો અનુભવ કેવી રીતે થાય? કે ભાઈ ખૂચે છે શું? કે આ ખૂચે છે. ઓ આ તો ઓળખ્યું. ખૂચતું મને નથી, અશાંતિ મને નથી, આકુરતા વ્યાકુરતા હવે મને રહી નહીં, કારણ કે જ્ઞાન લીધું ને નિરાકુરતા ઉત્પન્ન થઈ ગઈ કાયમ માટે. તો આકુરતા વ્યાકુરતા ભલે ડિસ્ચાર્જ છે પણ એ શાના આધારે છે ઓળખીએ? છોકરો ને વહુ જોડે બેઠા હોય ને બેન, તો એની માં ને એની માને કેવું ના પડે કે આ છોકરો ને વહુ છે કોનું ઉપરાણું લઈશ? એવું આ દાદા ભગવાને શુદ્ધાત્મા પદ આપ્યા પછી શુદ્ધાત્મા છે અને એક બાજુ મન વચન કાયા એટલે કે અહંકાર છે. આ બે માંથી પ્રજ્ઞા શક્તિના આધારે કોનું ઉપરાણું લેશો? અને આખા દિવસમાં કેટલી વાર ઉપરાણું લેવાઈ જાય છે? આ જોયા કરવું, અંદરથી જુદા રહેવું. બરોબર છે. અંદરથી જુદા છે, હતા અને રહેશું.
એવું દાદા ભગવાન આપણને આપી દીધું છે. આપી દીધું છે. એ Exact નથી આપી દીધું. કોઈમાં પણ. સાચી વાત છે. બરોબર બેન? હાજી સાહેબજી, જય જય સચિદાનંદ. જય ખૂબ ખૂબ સચ્ચિદાનંદ. અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. જય સચિદાનંદ. વિભૂતિબેન. બોલજો. વિભૂતિબેન બોલજો. નથી સંભળાતો અવાજ તમારો. કાઢી નાખો કાનમાંથી. નથી સંભળાતું, કાનમાંથી કાઢી નાખો પેલું મશીન. એક જ મિનિટ નિમેશાનજી. હા ઓકે, આવી ગયા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાનનું વચન બળ વિશે કહો ને. એટલે શું જાણવું છે એમાં વચન બળમાં? એટલે દાદાનું કેવું હતું એમ ગુણલા સાંભળવા છે કે દાદાનું વચન બળ કેવું હતું. પ્યોરિટી, પ્યોરિટી વાળું વચન બળ. સાંસારિક વૃત્તિ જ્યાં આથમી ગઈ હોય એ વચન બળ ટોપ નું હોય. સાંસારિક વૃત્તિ અને સાંસારિક મસ્તી, જેને શાસ્ત્રમાં એવું કહેવાય કે દેહ પ્રત્યેનું, વાણી પ્રત્યેનું અને મન પ્રત્યેનું સંપૂર્ણ માલિકીપણું જતું રહે ત્યાં વાણી આખા બ્રહ્માંડની આર પાર જતી રહે. એટલે શું? તો કે જેટલા શરીર છે આ સંસારમાં, જેટલા શરીર છે, જેટલા જીવો છે, જીવોને શરીર હોય તો જીવ કહેવાય. એ જીવના શરીરની આર પાર જતી રહે એ વાણી, એ વચન બળ દાદા ભગવાનનું આ કાળમાં આશ્ચર્ય રૂપે પ્રગટ થયેલું. દાદા કહેતા કે અમારી અંદર આટલું પણ સંસાર ભોગવવાની ઈચ્છા નથી, આટલું પણ સંસાર ભોગવવાનું ભિખારીપણું નથી, અને અમારી અંદરની બધી શક્તિ અંદર રહેલા દાદા ભગવાન સિવાય ક્યારેય પણ સંસારમાં વાપરી નથી, વપરાવા દીધી નથી. એનું વચન બળ, એની વાણી સાંભળતા અંદરના કેટલાય આવરણ તૂટી જાય. કારણ કે આવી વાણી સાંભળવા ના મળે. એટલે દાદા કહેતા હતા એક જગ્યાએ, આ તો તમે ખાલી આમ જ જનરલ ક્વેશ્ચન પૂછો છો એટલે થોડુંક મને પેલું થાય છે, પણ એક કહેતા હતા દાદા કે મોટામાં મોટી આ દુનિયામાં સત્તા કોની? તો કે પહેલામાં પહેલું કર્મની સત્તા. સાંભળો છો ને? કર્મની સત્તા, અને કર્મની સત્તા સામે કોઈનું ચાલતું નથી. બીજી કુદરતની સત્તા. જેવી કર્મની સત્તા હોય એ પ્રમાણે કુદરતે કામ કરવું પડે. તેમ છતાં કુદરતની સત્તા એટલે કે એની પોતાની સત્તા સાથે ચાલ્યા કરે છે. ત્રીજી ભગવાનની સત્તા. હવે આપણને જ્ઞાન મળ્યું, દાદા મળ્યા, દાદાના દર્શન પામ્યા, દાદાની દ્રષ્ટિને પામ્યા, એટલે દાદાએ શું કહ્યું? કુદરતની સત્તા એ બધા માટે જનરલ છે. શિયાળો હોય તો બધે શિયાળો, ગરમી હોય તો ગરમી. કુદરત એના પોતાના હાનિ વૃદ્ધિ એટલે કે તેજી મંદી એ બે નિયમ સાથે કુદરત એની સત્તામાં છે.
બેન સમજાય? હા હા પછી બીજી વાત, કર્મની સત્તા, તો કે કર્મની સત્તા બહુ જ પાવરફુલ છે. એમાં અજ્ઞાન હોય ત્યાં સુધી કર્મની સત્તા ખૂબ પાવરફુલ કામ કરે, ખૂબ શક્તિ સાથે. અને જ્યારે અજ્ઞાન જતું રહે અને જ્ઞાન થાય ત્યારે આથમતી સત્તા હોય, આથમતી છૂટવાની સત્તા. અજ્ઞાન હોય ત્યારે કર્મની સત્તા ભોગવવાની પણ ટોપ ક્વોલિટીની હોય અને કર્મ બાંધવાની પણ ટોપ ક્વોલિટી સત્તા હોય. અને જ્ઞાન થાય ત્યારે ભોગવવાની સત્તા ગઈ, બાંધવાની સત્તા ગઈ, ફક્ત ખાલી થવાની સત્તા ચાલી રહી છે. એમાં તમે કઈ સત્તામાં છો? હવે જ્યારે ત્રીજી સત્તા દાદા ભગવાને આપી કે વ્યવસ્થિત શક્તિની સત્તા, કુદરતની સત્તા જનરલ છે અને વ્યવસ્થિત શક્તિની સત્તા વ્યક્તિએ અલગ અલગ છે. કારણ કે વ્યક્તિએ કર્મની સત્તા જુદી જુદી હોવાથી એ કર્મની સત્તા પ્રમાણે વ્યવસ્થિત એ પ્રમાણે સત્તા ઉપયોગમાં લાવવી પડે છે. એટલે કે ઇફેક્ટ રૂપે આ કોઈ સત્તાને ડિસ્ટર્બ ના કરે, આ કોઈ પણ સત્તાને ડિસ્ટર્બ ના કરે, ડખો ના કરે, વાંક ના કાઢે, એકને પોતાની સત્તામાં રહેવા દે અને પોતે પોતાની સત્તા ભોગવે, એટલે કે ભગવાનની સત્તા. ત્યારે એનું વચન બળ કેવું હોય બેન, એની દ્રષ્ટિ કેવી હોય, એમની વાણી કેવી હોય, એમનો હાથ માથા પર પડે તો શું થાય, એમના પહેરેલા બૂટ માથામાં મારે તો શું થાય? શું ઓગળે છે? બૂટ શાના માટે મારો છો? લોકોને બતાવવા માંગો છો કે તમે ભગવાન છો ને અમારા બૂટની પ્રસાદી લોકો લે છે? તમે પોતાની વાવા કરવા માંગો છો? તો કે જે પુરુષે બૂટ પહેર્યા એ બૂટમાં કેટલી શક્તિ કે સામેવાળાનો અહંકાર પણ ઓગાળી શકે. એ બૂટ ખાલી આમ મારે ને પેલાનો અહંકાર સીધો થઈ જાય, સરળ થઈ જાય અને મોક્ષ ભણી આગળ વધે. એવા દાદા ભગવાનના બૂટ જો આવું કામ કરે તો પોતે કેવા હોય? દાદા કહેતા કે એક નબળો માણસ એક ખાડો જો પાર ના કરી શકે ને અમે જો પાછળથી કહે કૂદી જા, સીધો કૂદીને પેલી બાજુ જતો રહે. અમારા માટે બ્રહ્મચર્ય આ કાળમાં પાળવું કોઈ રીતે શક્ય નથી. કરોડપતિ થવું સહેલું છે બેન, ઘર વસાવવું સહેલું છે, ઘરના જોડે આઈસ્ક્રીમ ખાઓ, પાઉંભાજી ખાઓ, પીઝા ખાઓ સહેલા છે. આ બધું ખાતા પીતા, પાઉંભાજી ખાવી, પીઝા ખાવા, આઈસ્ક્રીમ ખાવા, ફેમિલી સંસારીઓ જોડે રહેવું અને બ્રહ્મચર્યમાં રહેવું, દ્રષ્ટિનો પણ જો દુરુપયોગ થાય તો તરત પ્રતિક્રમણ કરવું. કારણ કે પાંચેય મહાવ્રત અત્યારે એક બ્રહ્મચર્યમાં સમાઈ જાય છે અને 5 મહાવ્રતમાં કોઈ પણ એક મહાવ્રત એમાં બ્રહ્મચર્ય સમાઈ જાય છે. બ્રહ્મચર્યમાં 5 મહાવ્રત સમાઈ જાય છે કારણ કે કળિયુગ છે અને કળિયુગમાં આ બે ચારિત્ર અને પૈસા, લક્ષ્મી અને ત્રીજું ધર્મને પણ ધંધો બનાવીને જીવવું એ આ કાળમાં વરદાન છે. કે નક્કી કરે ને ચાલુ થઈ જાય અને નક્કી કરે કે મારે ચોખ્ખા થવું છે તો પૂરેપૂરી ટોપ ક્વોલિટીની એક્ઝામ આપ્યા પછી જ ચોખ્ખા થયા. કારણ કે કળિયુગ છે. કળિયુગમાં ચોખ્ખા થવું એ તો દાદા ભગવાન જેવા મળે તો જ થવાય. બાકી ચોખ્ખા થવું અને ચોખ્ખા થઈને રહેવું શક્ય નથી. કારણ કે કળિયુગમાં દાગ લાગ્યા વગર રહે જ નહીં. काजल की कोटड़ी में कितना भी जतन करो, काजल का दाग लागे ही लागे. काजल समझाय ने? हाँ हाँ समझाय. काजल कोलसो, हाँ. कोलसो. हाँ समझाय. अरे गમે મોઢું અંદર નાખો ને કાળા ના થાય તો કે બ્રહ્મચર્ય પાળવું આ કાળમાં અરે ગાંડી વાતો છે.
દાદા ભગવાન કહેતા કે જાહેરમાં બ્રહ્મચર્યની વાત કોઈ કરે તો જેલમાં નાખી દેજો. માંડ માંડ કળિયુગમાં એક બે સુખ આવે છે એ બંધ કરી દેવા છે તારે? લાવશે ક્યાંથી ત્રીજું સુખ? ત્યારે અમને આ બ્રહ્મચર્ય જે ટક્યું છે, કેવળ એમનું વચન બળ, કેવળ એમની પ્યોરિટી વાળી દ્રષ્ટિ અને કેવળ એમનું રક્ષણ, કે પડે અને ચેતવે, પડે અને ચેતવે. દ્રષ્ટિ, સ્પર્શ, આ કેવી રીતે? અને વાણીમાં લોકોની જેમ હાહા હી કરવાની આદત ગઈ છે? એક મારી જોડે લેડીઝ વાત કરવા આવે ત્યારે મારી વાણી અને મારા શરીરના હાવભાવ બદલાઈ જાય, અને એક જેન્ટ્સ મારી જોડે વાત કરવા આવે ત્યારે મારી વાણી અને શરીરના હાવભાવ બદલાઈ જાય. શું જાણતા નથી? પણ શાના આધારે ટક્યા? એક એવા પ્યોર કે કળિયુગ પણ એને ડાઘ ના લગાડી શક્યો. કળિયુગમાં તીર્થંકર ભગવાનને આવવાની પરમિશન નથી. એવા કળિયુગમાં આ દાદા ભગવાને લાખો લોકોનું કલ્યાણ કર્યું, અને ડાઘ લાગ્યો નહીં અને લાગવા દીધો નહીં. તો આ દાદા ભગવાનને તો કઈ રીતે નમસ્કાર કરું, કઈ રીતે પૂજું અને કઈ જગ્યાએ બેસાડું? જો આ ના મળ્યા હોત તો કળિયુગમાં ચોખ્ખી જગ્યા કઈ છે? મને બતાવો. ચોખ્ખી જગ્યા એક પણ નથી. અને આપણે બધા કળિયુગમાં બહુ મસ્તીથી જીવીએ છીએ, સુખ લઈએ છીએ. કે ખરેખર આ ડાઘ વાળું સુખ છે કે ડાઘ વગરનું સુખ છે? આ કળિયુગમાં મજા આવે છે જીવવાની, એક શાના આધારે જીવવાની આવે છે? એક જ્ઞાને કરીને જીવવાની મજા આવે. દાદા ભગવાન જેવા પ્યોર થયા પછી અથવા દાદા ભગવાનના જ્ઞાનથી જીવવાની મજા આવે, અને એક કમ્પ્લીટ અંદરથી બેભાન થયેલો હોય એને જીવવાની મજા આવે. કમ્પ્લીટ અંદરથી બેભાન હોય, ખાવું પીવું, મજા કરવી, બોલવું, જોવું, બીજાની વાતો કરવી અને મસ્તીમાં રહેવું. 3 કલાકનું પિક્ચર હોય બેન, કોઈને ઘર યાદ નથી આવતું, તો 3 કલાકના પિક્ચરમાં કેવો ચડતો હશે રસ. એટલે જાણો, આ તો દાદા ભગવાનની વાત કાઢી અને બોલો છો ત્યારે એમ થાય છે કે હું ટક્યો શાના આધારે? હું શાના આધારે ટક્યો આવા કળિયુગમાં? ટોપ ક્વોલિટીની ટેકનોલોજી આજે મોબાઈલ ફોનમાં ન જોવું એ દેખાય, અને તમે કહો છો કે બ્રહ્મચર્ય પાળો છો. શું મામા બનાવો છો કોઈને? ધર્મમાં ધંધો કરો છો, અને ધર્મમાં ધંધો કરવો એટલે જોખમદારી ખબર છે? એક સંસારીની જોખમદારી નથી, એનાથી 10 ગણી જોખમદારી. એક વિતરાગની, એમાંય આવા ચોખ્ખા પુરુષ. જ્યાં તીર્થંકર ભગવાન કામ નથી કરી શકતા, ત્યાં દાદા ભગવાને આ કાળમાં નિમિત્ત સ્વરૂપે અને સર્વે તીર્થંકર ભગવંતોના કૃપા પ્રાપ્ત કરીને આ કાળમાં કલ્યાણના નિમિત્ત બન્યા. એ પાઠ પર બેસીને એમના નામથી અમને બોલાવે, એમના નામથી, તો મારી લાયકાત મારે સમજવી પડે ને, કે કોની પ્યોરિટી, કોનું વચન બળ. એવા ધમકાવ્યા છે, એવી વાણી બોલ્યા છે, એવી આંખો કાઢી છે, ત્યારે જઈને માંડ આ બ્રહ્મચર્યમાં બરોબર પાર ઉતરી ગયા. કારણ કે હવે તો શું બાકી રહ્યું? આ વચન બળ કોને કહેવાય? અને એ વચન બળ કોને? તો કે પોતે જે સ્વરૂપે થયો છે એ સ્વરૂપમાં રહીને જ્યારે બોલે ત્યારે એ વાત શું છે? એટલે દાદા કહેતા હતા અમને અથવા અમારા ફોલોઅર્સને, દાદા કહેતા હતા કે આપતા પુત્રો એ જ મારું ફેમિલી છે. આવું બધું બોલતા શરમ આવતી, અંદરથી શરમ આવતી. બાપ આટલો પ્યોર અને દીકરો લબાડ, બાપની બધી મિલકત વેચી ખાય અને મજા કરે. આજે આપણા ઘરમાં આપણા બાપ જોડે આપણો દીકરો જો બાપને છેતરતો હોય ને, તો આપણને થઈ જાય કે ભાગી જાય, અહીંયાથી નીકળી જાય બહાર, સાલા બાપને છેતરે જ. ત્યારે દાદા ભગવાન કહે છે આપતા પુત્રો એ મારો પરિવાર કહેવાય, અમારા વારસદાર કહેવાય. ભલે લોહીની સગાઈ નથી,
પણ બહુ મોટું કલ્યાણનું નિમિત્ત બનવાના છે. હવે જ્યારે હું મારી જાતને પૂછું ત્યારે થાય કે શું ખરેખર, ત્યારે જઈને અંદર પાવર ઉભો થાય કે કારણ કે પોતે પોતાને ઓળખતો થયો ત્યારથી અંદર શક્તિ ડબલ ચોબલ 10 ગણી થવા માંડે છે. કારણ કે પોતે પોતાનો ઓળખતો ક્યારે થાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. નિમેશાનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો. વિભૂતિબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુકારો, સવ્વપાવપણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પદ્મમ ભવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.